હાલો આજ મારે ભાવનગર જવાનું છે એટલે ઠેલા પેક કરીને રેડી થઈ જા. કૌશિક ને 2 દિવસ પછી આવવાનું છે ને મારે હવે થોડાક દી નાન્યા રહેવાનું છે એટલે ઈકોમાં બેહાડી દીધા. કેમ કે હવે મારા બેનના ને મારા ભાઈના લગ્ન છે ને એટલે થોડાક દી નાન્યા લગ્ન કરવાના છે. ઈકોમાં વર્ષાબેન ની એમને હથવારો મળી જાય એમ કેતા હવે તમે અમારા ઘરે ઉતરી જાવ. તો ભાવનગર અધ્યાવાડા વર્ષાબેન નું ઘર આવે ને તો પેલા ના વી ગયા. આ મારા ફૈજી નો છોકરો છે ને એને ભાવનગર નવા મકાન બનાવ્યા. ઓમ ઘડો જયારે હતો ને ત્યારે આપણી દુકાન નું ઓપનિંગ હારો હાર હતું એટલે ત્યારે મેળ નો આવ્યો. ઘર તો બહુ મસ્ત છે. પછી પાણી પીધું ને થોડીક વારમાં બાવજીભાઈ રસ લાવી નાખ્યા. તડકો બહુ હતો એટલે પેલા રસ પી લીધો ને પછી વર્ષાબેન ને બાય બાય કરીને હવે જવાનું હતું મારા ભાઈના ઘરે. તો આવી ગયા ભાઈના ઘરે ને આજે અહીંયા હવન હતું. અહીંયા બધા હવનમાં બેઠા હતા ને આ બાજુ બધા જમવાનું બનાવતા. આ બાજુ પૂરીઓ વણતા હતા ને અહીંયા મારા ભાભી ની બધા તળતા હતા. જમવાનું બધું તૈયાર થઈ ગયું ને આ બાજુ હવન પણ પૂરું થઈ ગયું. શરીફળ હોમવાનું હતું એટલે બધા ઘરના થી ને શરીફળ હોમી દીધું. રસ પૂરી ને શાક. પછી આવી ગયા બધા જમવા. હાલો હવે તમે પણ જમવા. જમી કારવીને ને પછી નાલા સીધા આવી ગયા મારા બાના ઘરે. અહીંયા ઘોડો ફિટ કરતા ને હવે તમે જરા કમેન્ટમાં કેજો ભાવનગર થી કોણ કોણ વિડીયો જોવે છે અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ને તો કરતા જાજો. હવે બધા લગ્નના જ વિડીયો આવવાના છે.